મિત્રો, આ ચૂંટણી ક્યારે જાહેર થઈ તો મને તો ખબર નહોતી. આજે વાડીએ રોજડા અને ભૂંડનાની દેખરેખ રાખવા હાટુથી હું વાડી હતો. અહીંયા ફોન આવ્યો કે તમારું ફોરમ મંજૂર થઈ ગયું છે. મેં તો ફોરમ ભર્યું નથી, પરંતુ લોકચાહનાને કારણે કોકે ફોર્મ ભરી દીધું અને મને કીધું કે તમારે ઊભું રહેવાનું છે, તો હું ઊભો છું. પણ રસ્તામાં આવતી વખતે લોકોની અંદર એવો ગણગણાટ શરૂ થયો કે આ ભાઈ જીતા પછી ગાંધીનગર વયા જાય. હા, તો હું વયો જાય ગાંધીનગર. તમે મને જીતાડી અને તમારા પ્રતિનિધિ તરીકે ગાંધીનગર મોકલશો તો હું ગાંધીનગર વયો જાય, પણ મારા પ્રતિનિધિ તરીકે હું અહીંયા ભીમા પર્વતના ભાગ્યને મૂકીને જવાનો છું. તેન ત્યક્તેન ભુંજીતામ. અડધી રાતે પણ તમે એને ફોન કરશો તો બધું કામ ભીમા પર્વતનું ભાગ્ય પતાવી દે, થોડ ઉપર આવી જાય. મિત્રો, તો આ ચૂંટણીની અંદર મને ગાંધીનગર મોકલવો કે ન મોકલવો એ તમારા હાથની વાત છે. તમે મને મોકલશો તો હું ભીમા પર્વતના ભાગ્યને અહીંયા મોકલીશ કામ કરવા માટે. મિત્રો, હવે મારો ભાવુક થવાનો ટાઈમ આવી ગયો છે, તો હું થોડીક વાર ભાવુક થઈ લઉં છું અને આ સભાની ધુરા અમારા ઓટલા પરિષદના મેમ્બર ગગજી કાકા સંભાળશે.